સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં। રાજકોટના તમામ 18 વોર્ડમાં આજે ઘરે ઘરે જઈને પ્રચાર કરાશે। રાજકોટ ભાજપે પ્રચારના શ્રી ગણેશ કર્યા। ઉમેદવારના નામ જાહેર થાય તે પહેલા પ્રચાર શરૂ। શહેર ભાજપ પ્રમુખ માધવ દવેની આગેવાનીમાં પ્રચાર શરૂ થયો છે। મતદારોને 5 વર્ષના વિકાસ કાર્યોની પત્રિકાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકોટમાં ભાજપે પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। છેલ્લા 5 વર્ષમાં જે કામગીરી કરી છે એ કામગીરીની પત્રિકા ઘરે ઘરે જઈને લોકોને આપવામાં આવી રહ્યું છે। તો રાજકોટમાં 5 વર્ષના કરેલા કામોની પત્રિકાનું વિતરણ ઘરે ઘરે જઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કરી રહ્યા છે। નામ જાહેર થાય તે પહેલા જ પ્રચારના ભાજપે શ્રી ગણેશ કર્યા છે। રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી છે તે એક્શન બોર્ડની અંદર આવી ગઈ છે અને આજથી ડોર ટુ ડોર પ્રચારની શરૂઆત છે તે કરી દેવામાં આવી છે। દરેક વોર્ડની અંદર જે રીતના આજથી પત્રિકાનું વિતરણ છે તે શરૂ કરવામાં આવ્યું છે અને ખાસ કરીને જે રીતના મોટી સંખ્યામાં કાર્યકરો છે કે તેઓ સાથે આજે પ્રચારની શરૂઆત છે તે કરી દેવામાં આવી છે। પ્રચારના શ્રી ગણેશ થઈ ગયા છે અને જે રીતના શહેર ભાજપના પ્રમુખ માધવ દવે સહિત સંભવિત ઉમેદવારો છે કે તેમને લઈ અને તેઓ અત્યારે પ્રચાર કરતા અહીં જોવા મળી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીની 68 બેઠકો છે તે ગત ટર્મની અંદર આવી હતી અને આ વખતે જ્યારે 72 જે કોર્પોરેટર છે તે ચૂંટણી છે તે લડી રહ્યા છે। સંભવિત ઉમેદવાર જયમીનભાઈ ઠાકર છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું। જયમીનભાઈ, પ્રચારની શ્રી ગણેશ, સંભવિત ઉમેદવાર પણ આપશો, કઈ રીતના પ્રચાર? 5મી એપ્રિલ આજે સમગ્ર ગુજરાતના 50,000થી વધુ બૂથની અંદર ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તાઓએ આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના શ્રી ગણેશ કર્યા છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાત અને હવે તો સમગ્ર દેશની અંદર જે વિકાસની રાજનીતિ શરૂ કરી છે, જે ખરા અર્થની અંદર વિકાસ કર્યો છે, તેને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ગુજરાતની જનતા હર્ષભેર વધાવીને આજે અમે લોકોએ શ્રી ગણેશ કર્યા છે। આવતીકાલે અમારો સ્થાપના દિવસ છે। ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસથી પ્રચારના શ્રી ગણેશ અમે લોકો કરવા જઈ રહ્યા છીએ। અમે વિકાસના મુદ્દા લઈને લોકો પાસે જવાના છીએ। રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા 50 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। 30 વર્ષથી ગુજરાત સરકારમાં શાસન છે। રાજકોટ મહાનગરપાલિકામાં જે છેલ્લા 5 વર્ષમાં વિકાસના કામો થયા છે એમાં ખાસ કરીને હું મારા વોર્ડ નંબર 2ની વાત કરું તો અહીંયા નવું આરોગ્ય કેન્દ્ર અમે લઈ આવ્યા છીએ, નવી વોર્ડ ઓફિસ છે, નવું ફાયર સ્ટેશન છે અને જે રાજકોટના બજેટની યોજના હતી કે 4 ઝોનમાં એક અમારે પાર્ટી પ્લોટ બનાવવા, એ પણ 2 નંબરમાં આવ્યો છે અને 2 નંબર ખૂબ વિકસિત વિસ્તાર છે અને બાકીની બધી જ ફેસિલિટી જે કોર્પોરેશનનું ઉત્તરદાયિત્વ છે, રોડ, પાણી, લાઇટ, ગટર, રસ્તા, એ આ વોર્ડમાં એકદમ સુચારુ રૂપે થઈ ગયું છે। આમાં જે મુદ્દાઓ છે કે નરેન્દ્રભાઈ મોદીએ જે રીતનો ગુજરાતનો વિકાસ અને સૌની યોજના લઈને જે પાણીનો પ્રોબ્લેમ હતો એ પાણીનો પ્રોબ્લેમ આજ ભૂતકાળ બની ગયો છે। આ રાજકોટમાં ભૂતકાળમાં કોંગ્રેસની સરકારમાં ટ્રેનથી પાણી આવતું, આજે રોજે રોજ 20 મિનિટ ઉનાળામાં પણ આપના માધ્યમથી ને આપ લોકોએ પણ કરેલું છે એમાં કે ઉનાળામાં પણ નર્મદા યોજનાથી આપણા બધા ડેમો ભરાય છે અને રાજકોટની બહેનોને કોઈ જાતની તકલીફ નથી। ચોક્કસ જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે તે ખૂબ જ મોટી સંખ્યાની અંદર ડોર ટુ ડોર પ્રચારની અંદર અત્યારે નીકળ્યા છે અને પ્રચારના શ્રી ગણેશ છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરી દેવામાં આવ્યા છે। ઉમેદવારોના નામ જાહેર થાય તે પહેલા જ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચારના શ્રી ગણેશ છે તે કરવામાં આવ્યા છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।